મિત્રો, જો તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે જાઓ છો અને ત્યાં 0 મીટર જોઈને એકદમ ખુશ થઈ જાઓ છો કે ભાઈ વાહ, બધું જ ઓકે છે, કોઈ ચીટિંગ નહીં થાય, તો એ તમારો માત્ર વહેમ છે. તમારી આંખો સામે 0 મીટરમાં પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. અને એટલા માટે પેટ્રોલ પંપ પર છેતરપિંડીથી બચવા માટે આજે હું તમને અમુક ટિપ્સ જણાવીશ જે તમારે ભૂલ્યા વગર નોટ કરી લેવાની છે. જ્યારે પણ તમે પેટ્રોલ કે ડીઝલ ભરાવવા જાઓ છો ત્યારે તમારી નજર 0 મીટર ઉપર રાખીને તમારે એ ચેક કરવાનું છે કે મીટર ચાલુ થાય ત્યારે 0 થી 2, 3, 4 એવી રીતે સ્ટાર્ટ થવું જોઈએ. અને જો મીટર 2, 3, 4 ને બદલે 0 થી સીધું 5 કે 10 ઉપર જમ્પ કરે છે તો સમજી લેવાનું કે મીટર સાથે છેડછાડ થઈ છે. બીજું કે પેટ્રોલ પંપ પર 0 મીટર સિવાય તમારે ત્યાં પેટ્રોલ ડીઝલના ડેન્સિટી મીટર ઉપર પણ નજર રાખવાની છે. યાદ રાખો કે પેટ્રોલની ડેન્સિટી 720 થી 775 ની વચ્ચે હોવી જોઈએ અને ડીઝલની ડેન્સિટી 820 થી 860 ની વચ્ચે હોવી જોઈએ. કેમ કે આંકડો દર્શાવે છે કે પેટ્રોલ કે ડીઝલ ભેળસેળયુક્ત છે કે નહીં. આની આજુબાજુનો આંકડો જો તમને ત્યાં મીટરમાં દેખાય છે તો તમારે સમજી લેવાનું છે કે ત્યાં પેટ્રોલ પંપ પર સમસ્યા છે, છેતરપિંડી થઈ શકે છે. બસ આટલી વાતનું ધ્યાન રાખજો અને સાવધાન રહેજો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.